નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાશે। ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે। રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું હતું। તેને પગલે હવે સરકારનું જે રાહત પેકેજ હતું, જેને લઈને ખેડૂતો નારાજ થયા છે। સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી, તો ખેડૂતો હવે તે જાહેર જે પેકેજ કરવામાં આવ્યું હતું તેનાથી અસંતુષ્ટ થયા છે અને ખેડૂતોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। ઉપલેટાના ખેડૂતોમાં પણ અસંતોષની આગ જોવા મળી રહી છે। જે સરકારની સહાય ગણાવી લોલીપોપ સમાન। નારાયણભાઈ વામરોટિયા, ખેડૂત, ગામ કેરાળા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। આજે જે સરકારે રાહત પેકેજ જે જાહેર કર્યું, એટલે આમ તો 2 હેક્ટરની મર્યાદામાં એટલે 22,000 રૂપિયા હેક્ટરે, 2 હેક્ટરે 44,000 રૂપિયા મળવા પાત્ર છે। તો આજે જે સરકારે એક અમારો જે વીમો ચાલુ હતો, સરકારનું અમારું પ્રીમિયમ પણ ભરેલું હતું અને જે વીમો ચાલુ હતો એ બંધ કરી દેવામાં આવ્યો, એ બાબતને એમને મોટી નુકસાન થઈ છે। કેમ કે આજ તમે પણ જોઈ રહ્યા છો કે જો વીમો આ વર્ષે વીમો મંજૂર, એટલે જો મંજૂર 100% મંજૂર થવાનો હતો અને મંજૂર થાય તો 3 લાખ રૂપિયામાં જે ખેડૂતને ધિરાણ મળતું હતું, 100% વીમો મંજૂર થાય તો 3 લાખ રૂપિયા માફ થવાના હતા। તો ખેડૂતો જે વીમો બંધ કરી દીધો એની અમને મોટી ખેડૂત માટે નુકસાન છે। મને વિગત, મારું નામ ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના નારાયણભાઈ આહિર। આજે જે સરકારે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે તે ખરેખર પેકેજ એક લોલીપોપ માફક છે। અત્યારે ખેડૂતોને જે પાયમાલ નુકસાની થઈ ગઈ છે, ત્યારે સરકારે આ જે પેકેજ જાહેર કર્યું છે તે ખરેખર લોલીપોપ છે। તેમજ અત્યારે એવી અમારી માગણી હતી કે ખેડૂતે જો ખેડૂત માટે હમદર્દી હોય તો એને તમામ દેવું માફ કરવું જોઈએ। તેમજ બીજા નંબરની અંદર કે જો લોન ચાલુ હોત, આજે વીમા કંપનીની જો વીમો ચાલુ હોત તો આજ ખેડૂતોને સરકારની ક્યાંય પણ જરૂર પડત નહીં, પરંતુ આ સરકારે વીમો છેલ્લા 2-3 વર્ષથી ભાવ બિલકુલ બંધ કરી દીધો છે। જેને કારણે ખેડૂતો દર વર્ષે દર ચોમાસામાં ખૂબ ને ખૂબ ભીખ માગતા હોય એવું પણ સરકારને લાગતું હોય છે। ત્યારે ખેડૂત જો પાક વીમો ચાલુ હોય તો ખેડૂતોને કોઈની જરૂર નથી, સરકારની પણ જરૂર નથી। અમારી એવી માગણી છે કે જો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાહત પેકેજને લઈ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું કે સરકારના પેકેજને આવકારીએ છીએ। આ વર્ષે કુદરતે ખેડૂતોના મોઢે આવેલા કોળિયાને છીનવવા માટે પ્રયાસ કર્યો હતો, ત્યારે હવે સરકાર પણ ખેડૂતોના વારે આવી છે। ગઈકાલે સાંજના ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતોને જે આ માવઠાને કારણે ખૂબ જ નુકસાન આર્થિક રીતે ભોગવવું પડ્યું હતું, તેના વળતર રૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ લગભગ 10,000 કરોડ રૂપિયાની ધનરાશિનો પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતો માટે ખૂબ આનંદની વાત છે। હું પણ પોતે ખેડૂત છું। ખેડૂતની વેદના સમજી અને સરકારશ્રીએ જે સહાયરૂપ થવા પ્રયત્ન કર્યો છે, ખૂબ સરાહનીય છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાળવાવદર ગામના ખેડૂતોએ કપાસનો પાક પશુઓને ચરવા માટે આપી દીધો છે। કમોસમી વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેને લીધે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। છાળવદર ગામના ખેડૂતે 11 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું, પણ કુદરતી આફત જેવી કે કમોસમી વરસાદથી કપાસને નુકસાન થયું હતું। ખેડૂતોના હાથમાં કશું આવે તેમ ન હોય ત્યારે ખેડૂતે પોતાનો પાક પશુને ચરવા માટે આપી દીધેલ છે, ત્યારે ખેતરમાં પશુઓ પાક ચરતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા। અમે હાલમાં અટાણે ખેડૂત રજા દીધી છે ખેતરમાં 18 વીઘાના કપાસમાં। કપાસ કમોસમી વરસાદને લીધે બગડી ગયો છે,
અને અમે આશરે અટાણે 30 થી 40 ભેહું મેં કપાની અંદરમાં ચારી હી. ખેડૂને એમાં ખેડૂની ને માલધારીની હાલત બહુ અતિ ખરાબ છે. કોઈ ચારવા જડેમ છે નહીં, કોઈ માંડવીના ભૂકાથી હંધુય બગડી ગયું છે કમોસમી વરસાદને લીધે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમને સહાય પેકેજ સામે સવાલો ઉઠાવ્યા છે. અતિવૃષ્ટિને આજે 2 મહિના પૂર્ણ થયા, માત્ર સરકાર જાહેરાત કરે છે હેક્ટરે 22,000 આપો છો, તેની સામે ડીઝલ સહિતના ખેંચો નથી મળતા. સહાયના નામે માત્ર લોલીપોપ છે. પૂર આયાના આ વિસ્તારમાં 2 મહિના આજે પૂરા થયા. 2 મહિનામાં જે એક વખત તો પેકેજ જાહેર કરી નાખ્યું, હજી સુધી 1 રૂપિયો આપવામાં આવ્યો નથી. આ વખતે ફરીથી એક રિનોવેશન કરીને ફરીથી નવું એક પેકેજ જાહેર કર્યું છે. પણ અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોને 22,000 રૂપિયા હેક્ટરે આપે. 22,000માં 24,000નું તો એક ડીઝલનું બેરલ આવે છે. તમારે બિયારણ મોંઘું, ખાતર મોંઘા. અત્યારે જ્યારે આટલી મોંઘવારીની અંદર ખેડૂતોને 22,000 રૂપિયા તમે સહાયની માત્ર મજાક કરી રહ્યા. અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોના તમે ધિરાણ માફ કરો. સરકાર ધારે તો ઉદ્યોગપતિઓના જો દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના ધિરાણ કેમ નથી માફ કરવા એ ખબર નથી પડતી અમને. માવઠાના કારણે પાક નુકસાનીને લઈ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠામાં કૃષિ સહાય પેકેજને લઈ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાહત પેકેજથી સરકારે ખેડૂતો સાથે મજાક કરી હોય તેવું ખેડૂતોએ જણાવ્યું છે. ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી. નુકસાનની જો વાત કરવામાં આવે ને તો કંઈ આંકડા ભેગા થાય એમ જ નથી. અને જે સરકારે કરી છે જાહેરાત 10 કરોડની, એ તો બધું લોલીપોપ જ છે. આમાં કોઈ ખેડૂતને દેવા માફ થાય એવું છે જ નહીં. એના કરતી તો જો દેવા માફ કરે તો ખેડૂત સુખી થાય. અને આમાં અમે ખેડૂત બહુ વિરુદ્ધ જ કરે છે કે આ લોલીપોપ જ બનાવે છે ખેડૂતે. અમને કોઈ આ સહાયની વાત જ નથી. આમાં કોઈ સહાય આપવા એવી વાત જ નથી, કેમ કે ખેડૂતોને ભાગે કંઈ આપતું જ નથી. આ પેકેજ નથી, આ એક લોલીપોપ છે. સરકાર ખાલી આંકડા આપે છે પૈસાના, પણ કોઈને હજી સુધી એવી નથી. ઘાણામાં 16 ખેડૂતો જ છે ટોટલ. અમારા ગામમાં ટોટલ 900 ખેડૂત છે. એમાં રાયડાનો પાક નિષ્ફળ થયો, તમાકુનો નિષ્ફળ થયો, વરિયાળી નિષ્ફળ થઈ, બાજરી નિષ્ફળ થઈ, અને લેવામાં માત્ર મગફળી જ લીધી છે એ લોકોએ. મગફળીમાં એમને કેવી નીતિ છે કે જેટલું વાવેતર કર્યું છે એમનું એમને ઓનલાઈન મગફળી લેવા નીતિ નાફેડ દ્વારા એ આંકડા એમણે સર્વે માર્યું એટલે ટોટલ જે ખેડૂતને 200 મણની છે એમાં 400 રૂપિયાનો ભાવ ડિફરન્ટ કરીએ એટલે 2 હેક્ટરે 80,000નો ખેડૂતને નુકસાન છે અને સામે ચૂકવવાના 44,000 છે. આમાં 36,000નો તો સરકારને સીધો ફાયદો છે. નુકસાન કોઈ પેકેજ જાહેર કરે એનાથી વળતર થાય એમ છે જ ને. અને નુકસાન એક જ મગફળી છે એવું છે ને. મગફળી તો 50% ઉપર તો લેવરાઈ ગઈ, એમનો કોઈ વળતર મળે એમ નથી. પછી રાયડામાં જે નુકસાન છે આમાં ખેડૂતને દેવો માફ કરે એના સિવાય કોઈ રસ્તો જ નથી. અને સરકારે જે આ પેકેજ જાહેર કર્યો એમાંય પણ દવલા નીતિની અપનાવી છે. ક્યાંક આપ્યો છે અને ક્યાંક નથી આપ્યો. એટલે આ રીતે કરે એ વ્યાજબી નથી. સરકાર ધારે તો બધાને દેવો માફ કરી શકે એવી વિનંતી. રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજને લઈ પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોના મતે પાક નુકસાની સામે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી વળતરની રકમ ખૂબ ઓછી છે. આ રકમથી પાક નુકસાની ભરપાઈ થઈ શકે તેમ નથી. 22,000 રૂપિયા વળતરે નક્કી કર્યા છે તે ખૂબ ઓછા લાગે છે. આમ તો જોવા જઈએ તો ઘણી બધી નુકસાની થઈ છે, એ પ્રમાણે અમને વળતર મળતું નથી એવું લાગે છે. તો થોડું વધારે મળે એવું વિચારીએ છીએ અમે. નુકસાની જે રીતે નુકસાની છે એ રીતે વળતર નથી, તો એનાથી થોડું વધારે મળવું જોઈએ અમને. કેમ કે દર વર્ષે જે પાક કરીએ છીએ એ પ્રમાણે એમ કરતાં આ વખતે બહુ ઓછું પાક થયો છે અમારે. ઘણું નુકસાન થયું છે. સતત 7 દિવસ સુધી વરસાદ પડવાના લીધે ઊભી ડાંગર પડી ગઈ અને કેટલીક કાપવાની શરૂઆત થઈ, એમાં પાણી ભરાઈ ગયા, જેને લીધે ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન થયું છે. કેટલીક ડાંગરો ઉગી ગઈ છે, કેટલીક કાળી પડી ગઈ છે. હવે વરસાદ છેલ્લા 3 દિવસથી ઉગાડ કાઢ્યો છે, તડકો નીકળ્યો છે, એટલે લોકોએ ડાંગર બહાર કાઢીને અવેરવા માટે પ્રયત્ન ચાલુ કર્યો છે. અને જે નીકળે છે એ લઈને એપીએમસી કાકણપુરમાં નજીકના માર્કેટમાં વેચવા માટે અમે આવી રહ્યા છીએ. ત્યારે અહીંયા પણ પડતાપુર પાટું જેવી દશા છે. ભાવ બિલકુલ નીચે તળિયે જતા રહ્યા છે.
હું એપીએમસીમાં ડોગર વેચવા આવ્યો છું, એના મને 300 રૂપિયા મળે છે અને ખોળ ખાતરના પણ અમને પૈસા પૂરા થતા નહીં. તો સરકાર અમારી સામે જોવે અને વળતર સારું મળે એ રીતે કરે તો સારું છે એમ. ખેડૂતોને નુકસાન ના જાય. કમોસમી વરસાદના કારણે લીધે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. પાક પાણીમાં ગરકાવ થતા પાકને ભારે નુકસાન થયું છે. પાક બગડી જતા બજારમાં ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, જેમાં સૌથી વધુ ડાંગરના પાક પર વધુ અસર પડી છે. પૂરતો જથ્થો બજાર સુધી ન પહોંચતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અવિરત થોડા સતત વરસાદ પડવાના કારણે શાકભાજીની વાત કરીએ તો જે વેલાવાળા શાકભાજી છે એ વેલાવાળા શાકભાજીમાં ઘણું એવું નુકસાન થયેલું છે. અને એમાં હાલ અમારા એપીએમસીમાં વેલાવાળા શાકભાજી અને બીજા શાકભાજી, ખાસ કરીને વેલાવાળા શાકભાજીમાં 50% આવકમાં ઘટાડો છે, જેના કારણે એના ભાવમાં 25 થી 30% વધારો છે. આ ઉપરાંત બીજા પણ શાકભાજીમાં પણ આવકમાં જે ગુજરાતમાંથી આવે છે એમાં પણ ઘટાડો 30-40% છે. એના લીધે ભાવમાં થોડો વધારો જણાવેલ છે. માવઠા બાદ પાક નુકસાનીને લઈ રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં કૃષિ સહાય પેકેજને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. રાહત પેકેજને લઈ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સહાય પેકેજમાં ખેડૂતોને પૂરી સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ કરેલા બિયારણ અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ નીકળે તેમ નથી. માવઠાના કારણે પાક નુકસાનીને લઈ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વાંકાનેરમાં કૃષિ સહાય પેકેજને લઈ ખેડૂતો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાહત પેકેજથી સરકારે ખેડૂતો સાથે મજાક કરી હોય તેવું ખેડૂતોએ જણાવ્યું છે. કપાસમાં જીવાત થતા નુકસાની પેટે વધુ સહાય આપવાની માંગ કરવામાં આવી. અમારે 1 હેક્ટરમાં 150 મણ કપા થાય, એના બદલીનો 50 મણ થવો મુશ્કેલ છે. અને સરકાર આ કપા લઈ નહીં જાય એવો પીળો અને કાળો કપા થયો છે. અને 1 હેક્ટરે 22,000 રૂપિયા સહાય કરે છે, એ અમારી મશ્કરી કરી છે. 1 હેક્ટરે 1 લાખ રૂપિયા હોવા જોઈએ, નહીંતર અમને પોષણ જ ન થાય. અમારે વરસાદના મોસમના હિસાબે કપાસની નુકસાની વધારે. 1 હેક્ટરમાં 150 મણ કપા થતો તો એના હિસાબે અત્યારે 1 હેક્ટરમાં 50 મણ કપા થાય એટલી નુકસાની અમારે છે. અમને ખેડૂત મિત્રોને કંઈક સહાય આપવાની વિનંતી. પછી અમારે કપાસ ફેલ થયો છે, 20 મણ થઈ છે. અમારે કમોસમનો પાક ફેલ થયો છે ને અંદર ઘોઘા આવી ગયા છે ને ગીંડવા 5-5 છે ખાલી. કેટલીક નુકસાની છે અંદાજે? નુકસાની નકર 70-80 મણ થતો હતો, અત્યારે 15 મણ થઈ છે. જે સરકારે આ પાકમાં નિષ્ફળ ગયું એની સહાય આપી હતી, તો એ સહાય છે એના માટે આભાર છે, પણ સહાય થોડીક ઓછી પડે છે. તે માટે રાજ્યપાલ અથવા રાજ્યને વિનંતી કરવામાં આવે છે, મેન મુખ્યના ખેતીવાડી વિભાગને, કે થોડીક સહાય વધારી દઈએ. શું કામ કે આમાં જે 2200 રૂપિયામાં આવે છે તે આમાં કાંઈ અમને નફો વધારે મળે એમ નથી, કેમ કે અમારો કપા હવે ગીંડવામાં ઘોઘા આવી ગયા છે અને સાવ નિષ્ફળ થઈ ગયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેતી ક્ષેત્રમાં ભારે નુકસાન પહોંચ્યું છે. તો નુકસાનની ભરપાઈ પેટે ગુજરાત સરકારે 10,000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત ખેડૂતને પ્રતિ હેક્ટર ₹22,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. અતિવૃષ્ટિથી સરકારે જે પેકેજ જાહેર કર્યું એ સરકાર ખેડૂતોની પડખે છે અને સરસ જાહેર કર્યું છે. એવી ખેડૂતો બધા ખુશ છે સરકારના પેકેજથી. એનો ખૂબ ખૂબ આભાર સરકાર. અને જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એ સારામાં સારું પેકેજ આપ્યું છે અને ખેડૂત માટે બહુ ઉપયોગી છે. અને સરકાર, ખેડૂતની સરકાર જે કાંઈ ખેડૂત માટે આપ્યું એ બહુ સારું કર્યું છે. અને આ માવઠાનો માર છે અને હકીકત ખેડૂતને જે નુકસાન થયું છે એની બદલીમાં સરકાર જે અડીખમ જે પડખે ઊભી છે એ સારામાં સારું કહેવાય. જે સરકારે ખેડૂત સામું જોઈ નુકસાન હતું, આ દુષ્કાળ ન અત્યારે માવઠું ન હોય માવઠું થયું તો પછી સરકાર જે ખેડૂત પાસે ઊભી રહી છે, તો ખેડૂતના સરકારનો ખૂબ ખૂબ આભાર માને
અભિનંદન છે એમને. ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિને કારણે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ખેડૂતો માટેનું, એમાં માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ચોકસાઈથી બધા જ રિવ્યૂ લીધા પછી 10,000 કરોડ જેવી માતબર રકમ ગુજરાતના ખેડૂતોને મળે એ માટે ખૂબ સારા એવા પ્રયત્ન કર્યા, જેને હું આવકારું છું. સાથોસાથ હમણાં જ મગફળીની ખરીદી પણ આવતીકાલથી શરૂ થવાની છે, જેમાં પણ 15,000 કરોડ જેવી માતબર રકમની મગફળીની રાજ્ય સરકાર પણ ખરીદી કરવાની છે. રખડતા ઢોરને પકડવા માટે કોર્પોરેશનમાં સીએનસીડી વિભાગ કાર્યરત હોય છે, જેનું કામ રસ્તા પર રખડતા ઢોર અને શ્વાનને પકડવાનું હોય છે. આ શ્વાનને પકડીને શું કરવામાં આવે છે તે સવાલ દરેકના મનમાં થતો હોય છે. શ્વાનને પકડ્યા બાદ તેને કેર સેન્ટરમાં 4 દિવસ રાખવામાં આવે છે. બીજા દિવસે તેનું ચેકઅપ કરવામાં આવે છે. ત્રીજા દિવસે તેના પર નજર રાખવામાં આવે છે, જે પૈકી 1.92 લાખથી વધુ શ્વાનનું રસીકરણ અને ખસીકરણ થઈ ચૂક્યું છે. 2 સેન્ટર પર કામગીરી ચાલે છે. આગામી દિવસોમાં હજુ 2 સેન્ટર બનાવવાનો પ્રોજેક્ટ કામ ચાલી રહ્યું છે. શહેરની અંદર રખડતી ગાયો અને ત્યારબાદ એને કંટ્રોલ કર્યા બાદ હવે શ્વાનનો આતંક વધ્યો છે, પરંતુ શ્વાનને પકડ્યા પછી શું થાય છે આ પણ તમારા એક મગજમાં એક સવાલ આવતો હશે કે આટલી મોટી સંખ્યામાં શહેરના શ્વાનોને એકઠા કર્યા બાદ તેનું શું થાય છે. જેમ કે જેટલા નાના પપીઝ કોઈ વિસ્તારમાં ઓલમોસ્ટ આપણને જોવા નથી મળતા, જે નેગ્લિજિબલ છે. અગાઉ પર સ્ટ્રીટ અથવા સોસાયટીમાં ડોગની સંખ્યા જે 5 થી 6 જેટલી હતી, જે અત્યારે 2 થી 3ની જોવા મળે છે. અને જે કૂતરા આપ જોતા હશો એના કાન કાપેલા જોવા મળતા હશે, એટલે કે એનું રસીકરણ થયેલું છે. અત્યારે આપણે આજે રસીકરણ કેન્દ્રમાં ઊભા છીએ, એની પ્રોસેસ એવી રીતે છે કે પહેલા દિવસે જે તે અનસ્ટરીલાઇઝ ડોગ આવી રીતે શેલ્ટરમાં લાવવામાં આવે છે, રાખી અને બીજા દિવસે એની ટ્રીટમેન્ટ, સર્જરી અને ચેકઅપ કર્યા બાદ એનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે. ત્યાર પછીના એક દિવસે એની પોસ્ટ કેર ટ્રીટમેન્ટ ચાલે છે અને પછી ચોથા દિવસે જ્યાંથી એને પકડ્યું છે એ જગ્યા ઉપર એને મૂકવામાં આવે છે. આ આખી પ્રક્રિયા કોર્પોરેશનની સોફ્ટવેર ટેકનોલોજી બેઝ મોનિટરિંગથી પણ થાય છે, જેના કારણે જે લોકેશન પરથી પકડ્યું છે એ લોકેશન ઉપર એને છોડવામાં આવે. અચ્છા સર, તો મને ફરિયાદ કરવી હોય અથવા કોઈ વ્યક્તિએ ફરિયાદ કરવી હોય તો એના માટે શું વ્યવસ્થા અને જે પરત એને પાછા આપણે ક્યારે મૂકી દઈએ છીએ? હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે CCRS કમ્પ્લેન્ટ વ્યવસ્થા તમામ સેવાઓ માટે ઉપલબ્ધ છે. 155-303 ઉપર નાગરિકોની આવી દૈનિક ધોરણે કૂતરાઓનું ખસીકરણ, રસીકરણ કરાવવા માટેની, બીમાર ડોગની સારવાર માટેની તથા એગ્રેસિવ ડોગ હોવાની પણ ફરિયાદો આવતી હોય છે. અને આવી ફરિયાદો અંગે અત્રેની ટીમ ત્યાં જઈ વિઝિટ કરી અને એને જે જરૂરી ખસીકરણ, રસીકરણ, બીમાર કૂતરાની સારવાર અથવા એગ્રેસિવ ડોગને શેલ્ટરમાં રાખી અને યોગ્ય ડોગ ફ્રેન્ડલી બિહેવિયર એનું કરી અને ફરી એ જ લોકેશન ઉપર મૂકવામાં આવે. સર, જે પ્રમાણે 2 સેન્ટરની વાત છે, શહેરનો વ્યાપ વધી રહ્યો છે, તો એ પ્રમાણે આપણો આગામી કોઈ પ્લાનિંગ છે? હાલમાં આપણી પાસે આ 400 કેનાલ્સ છે અને ભવિષ્યમાં પણ આ હાલની આપણની જે જરૂરિયાતોને ધ્યાનમાં રાખી લાંભા ખાતે અને વસ્ત્રાલ ખાતે બંને જગ્યાએ 150 કેનાલની કેપેસિટીવાળું એક ડોગ શેલ્ટર આપણું તૈયાર થવા જઈ રહ્યું છે, જેનો વર્ક ઓર્ડર્સ ઓલરેડી અપાઈ ગયો છે અને એ આપણને માર્ચ 26 સુધીમાં કાર્યરત થાય તો બીજી 300 કેનાલ અને કૂતરા રાખવાની ઓપરેશન થિયેટર અને તમામ સાથેની સગવડ પણ ઊભી થઈ જશે. એટલે કે જ્યારે રસ્તા પર તમે પસાર થાવ ને આપની શ્વાન આપને હેરાન ના કરે, સાથે કોઈ પ્રકારનું નુકસાન ના કરે, તે માટે રસીકરણ અને ખસીકરણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. અને આગામી દિવસોમાં પણ 2 નવા પ્રોજેક્ટથી ઘણો બધો ફાળો છે તે કોર્પોરેશનને આજે શ્વાનના કેર કરવા માટેનો મળી રહ્યો છે. કેમેરામેન કૃણાલ લાલા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યભરમાં શ્વાન કરડવાના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. શ્વાન સિઝનલ ચેન્જીસના કારણે આક્રમક થઈ રહ્યા છે, તેમજ શ્વાન શિયાળામાં વધુ કરડે છે, તેની પાછળ પણ કારણ રહેલા છે. અમદાવાદ કોર્પોરેશનના CSD ડાયરેક્ટર નરેશ રાજપૂતે આ મામલે ખુલાસો કર્યો હતો. શિયાળામાં ખાસ કરીને શ્વાન કરડવાના કેસો વધવા પાછળ મુખ્યત્વે મેટિંગ સિઝન ગણવામાં આવે છે. શ્વાન જ્યારે રસ્તાઓ પર હોય ત્યારે ઘણીવાર ડરી જવાના લીધે પણ લોકોને કરડી લેતા હોય છે.
જેમ કે આ એની મેટિંગ સિઝન શરૂ થાય છે. મેટિંગ સિઝન ઓલમોસ્ટ એની ડિસેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી સુધીની રહેતી હોય છે કે જે સિઝનમાં ડોગ એકદમ પોઝેસિવ હોય છે અને એના માટે ડોગની ઇન્ટરનલ ફાઇટ પણ જોવા મળતી હોય છે. જ્યારે પણ આવા પ્રકારના મેટિંગ માટેના ડોગ એક જગ્યાએ ઊભા હોય અને ત્યાંથી નજીકથી કોઈ પસાર થાય તો એને એક એવો ફિયર ઇનસિક્યોરિટી હોય છે કે આ મને મારશે અથવા ભગાડશે. આવું હ્યુમન બિહેવિયર પણ આ કારણો પાછળ રહેતું હોય છે જેના કારણે તે લોકો પોઝેસિવ થઈ અને આવું બાઇટ અથવા એટેક કરતા હોય. ગુજરાત સરકાર દ્વારા પંચાયત રાજમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે લેવાયેલા નિર્ણય બાદ હવે રાજકીય તાપમાન વધ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર તીખા પ્રહારો કર્યા અને કહ્યું કે ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ સરકાર જ ભ્રષ્ટાચારમાં છે. તેમણે આકરા શબ્દોમાં સરકારી નીતિઓને પડકારતા કહ્યું કે હવે સરકારે સ્વીકારી લીધું છે કે પંચાયત રાજમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે. બીજેપી ભ્રષ્ટાચારના પૈસા કમલમમાં જમા કરાવી રહી છે. ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર ગળાડૂબ અને રહીને હવે સરકારને યાદ આવ્યું કે પંચાયતની અંદર ભ્રષ્ટાચારની સ્થાનિક કક્ષાની ફરિયાદો તમે કરી શકશો અને એના આધારે જે તે સભ્ય કે જે સરપંચ કે જે ચૂંટાયેલી બોડી હોય તેની સામે પગલાં ભરાશે. પણ મને એમ લાગે છે કે આ સરકારે જ્યારે ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે વિચારણા કરીને આવી વાત કરવી પડે એ જ દેખાય છે. ગુજરાતની અંદર ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ફાઇબર ઓપ્ટિક વ્યાપેલા છે. ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11 થી 14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. કાર્યક્રમમાં પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 તારીખે સાંજે 5:30 કલાકે લોકાર્પણ કરશે. 11 નવેમ્બરથી 14 નવેમ્બર આમ 4 દિવસનો આ કુલ મળીને કાર્યક્રમ રહેશે. કાર્યક્રમમાં પહેલા દિવસે એટલે 11મી નવેમ્બરના દિવસે સાંજે 5:30 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શની છે એનું ઉદ્ઘાટન થશે અને ત્યારબાદ સાંજે 6:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી વ્યાખ્યાનનો કાર્યક્રમ રહેશે પહેલા દિવસે, જેમાં વક્તા તરીકે ડૉક્ટર કૃષ્ણગોપાલજી રહેશે અને આદ્ય સરસંઘચાલક ડૉક્ટર પૂજ્ય હેડગેવારજીના જીવન ઉપરની વાતચીત રહેશે. લીંબડી રાજકોટ હાઈવે પર ડમ્પરમાં આગ લાગી છે તો આગના સમાચાર સામે આવી રહ્યા છે. લીંબડી રાજકોટ હાઈવે પર આગની ઘટના બની, ડમ્પરમાં આગ લાગી છે. મોટી માત્રામાં લોકો એકઠા થઈ ગયા હતા. ડમ્પરમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. ડમ્પરમાં આગ લાગતા જાનહાનિ ના કોઈ સમાચાર સામે આવ્યા નથી. જ્યારે ફાયર ટીમ પોલીસને જાણ કરવામાં આવી હતી અને તે જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.